11 સાયન્સ બાયોલોજીની અંદર શરૂઆતમાં વાત કરીએ તો 5 એકમ વિશે આપણે ભણવાનું છે. 5 એકમ એટલે કે આખી જે બુક છે તેની અંદર 5 એકમ આપેલા છે. બરાબર. પહેલો એકમ છે તેની અંદર આપણને 4 ચેપ્ટર આપેલા છે. એટલે શેના લગતા ચેપ્ટર છે? તો જે આપણે સજીવ વિશ્વ સાથે સંકળાયેલા હોય કે સજીવની અંદર આપણી દુનિયાની અંદર પૃથ્વીની ઉપર કેટલા પ્રકારના વર્ગો આવેલા છે, વનસ્પતિ સૃષ્ટિ હોય, પ્રાણી સૃષ્ટિ હોય, એવા બધા સમુદાય વિશે આપણે વાત કરવાની હતી. એટલે પહેલા એકમની અંદર વાત કરવાની છે. એમાંથી આપણે 3 ચેપ્ટર ચાલી ગયા છે. ત્રીજું ચેપ્ટર કદાચ આપણને આઈપીએસ એટલે કે ટી સ્કૂલમાં ના મળ્યું હોય તો મળી જશે. બરાબર. પછી બીજો એકમ આપણને આપેલો છે કોષ રચના અને કાર્યવાળો. ત્રીજો એકમ છે તો એની અંદર આપણને 3 ચેપ્ટર આપેલા છે. બીજો એકમ છે તો એની અંદર આપણને વનસ્પતિની જે વિદ્યા કહીએ એટલે સપુષ્પી વનસ્પતિની અંદર બાહ્યકાર વિદ્યા હોય, અંતસ્થ રચના હોય, એને લગતા 3 ચેપ્ટર આપેલા છે. બીજો એકમ છે. ત્રીજો એકમ જે છે એની અંદર આપણને 5 ચેપ્ટર આપેલા. કેટલા? 5. પાંચે ચેપ્ટર જે છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા વિશે છે. વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એટલે વનસ્પતિની અંદર જેટલી પણ પ્રક્રિયાઓ થાય ને, પ્રકાશ સંશ્લેષણ હોય, શ્વસનની ક્રિયા હોય, બરાબર, એની અંદર ખોરાક કેવી રીતના વહન પામે એટલે વહનની ક્રિયા હોય, આ બધી જે જૈવિક ક્રિયાઓ આપણે કહીએ છીએ ને, એ બધી જૈવિક પ્રક્રિયાઓ વિશે માહિતી જે છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એટલે કે આપણો ચોથો એકમ જે છે એની અંદર સમજવાનો છે. તો આ ચોથા એકમની અંદર આપણે શરૂઆત 11મા પ્રકરણથી થાય છે. 11મું પ્રકરણ આપણું છે વનસ્પતિની અંદર વહન. ધીમે ધીમે એની શ્વસનની ક્રિયાની બધી ક્રિયાઓ વિશે આપણે સમજૂતી લઈશું. આની પહેલાનો આપણે ચેપ્ટર જે છે એ પૂર્ણ કર્યું હતું. એ બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણ ચેપ્ટર છે આપણા માટે થોડુંક ટફ એટલે એટલા માટે ટફ કહું છું કારણ કે આના જે શબ્દો જે છે ને બધા થોડા આપણા કહીએ કે આપણાથી કોઈ દિવસ આપણને ઉપયોગમાં ના આવ્યા હોય, આપણે એ શબ્દનો કોઈ દિવસ ઉપયોગ કર્યો ના હોય એટલા માટે અઘરું લાગે. બાકી જાણીતા શબ્દો હોય તો ફટાફટ યાદ થઈ જાય. ઘણી વાર ઉદાહરણ આપું છું, 5 છોકરાના નામ આપણે યાદ રાખવાના હોય, બે નામ જે હોય અલગ નામ હોય, કઈ બીજા દેશના નામ લાવું તો ફટાફટ 3 નામ યાદ થઈ જાય, બીજા 2 નામ યાદ રહે નહીં. તો એવી રીતના એ ચેપ્ટર જે છે ને આપણે એટલા માટે આપ્યું છે, વારંવાર રિવિઝન કરવાનું છે એટલે ઝડપથી યાદ રહેશે. લાઇકેન છે, વિરોધ છે, વાયરસ જે ટોપિક છે એ ટોપિક એની અંદર આઈએમપી ગણા છે. બીજા બધા જે વર્ગો છે આઈએમપી તો છે પણ એની અંદર આપણે વધારે આઈએમપી મોસ્ટ આઈએમપી કેવો તો વાયરસ જે ટોપિક આખા છે એની અંદર આપણે પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર. ચલો આજે આપણે વનસ્પતિમાં વહન 11મું પ્રકરણ છે, પાઠ પહેલો ની સમજૂતી લઈએ. તો પહેલા તો વનસ્પતિમાં વહન એટલે શું એમ? બરાબર. તો કે આપણા શરીરની અંદર જેટલી પણ જૈવિક પ્રક્રિયાઓ ચાલે ને એ બધી જ જૈવિક પ્રક્રિયાઓની અંદર કોણ ઉપયોગ થાય? તો સમજો કે ઉત્સર્જન તંત્ર છે તેમાં મૂત્ર નિર્માણ થાય, મળ નિર્માણ થાય, તેનું વહન છે તો સમજો કે આંતરડા દ્વારા થાય, મૂત્રાશય વડે થાય, મૂત્ર વાહિની વડે થાય. બરાબર. પછી રુધિરનું વહન હોય તો હૃદય વડે થશે. પછી એની વાહિનીઓ હોય, રુધિર વાહિનીઓ વડે થાય, લસિકા છે તે એના વડે થશે. બરાબર. સંદેશાનું વહન છે તો એ ચેતાકોષ વડે થાય. તો આવી બધી જે વહનની ક્રિયા આપણે મનુષ્યમાં થોડી ઘણી સમજ્યા છીએ એવી જ રીતના વનસ્પતિની અંદર સમજવાની. તો વનસ્પતિની અંદર પણ ચેતાતંત્ર એવું કંઈ હોય તો કે ના હોય. તો વનસ્પતિની અંદર સમજો ખોરાક જે છે એ કોના દ્વારા જશે, પાણીનું વહન કોના દ્વારા થશે, બરાબર, બધી જ આપણે વાત કરવાની છે. તો આપણે 9મા ધોરણનો જે હતો 10મા ધોરણનો કારણ કે આપણે અભ્યાસક્રમ જે છે ને એ સરકાર દ્વારા ડિવાઈડ કરવામાં આવે કેવી રીતના છે તો 9મામાં તમે જે સમજ્યા હોય ને એના એ બેઝિક છે. એનું ઉચ્ચ લેવલ સમજવા જેવું હોય તો ડાયરેક્ટ 11માં આવે. 10મામાં જે અભ્યાસક્રમ છે એ 12માં આવે. આ રીતના એક ક્રમ છે. 9માનો અભ્યાસક્રમ તમારે 11માં ભણવાનો ડિટેલમાં, 10માનો હોય તો એ 12માં ડિટેલમાં ભણવાનો થાય. તો 9માની અંદર આપણે સમજ્યા જલવાહક પેશી કોને કહેવાય, અન્નવાહક પેશી કોને કહેવાય. બરાબર. આપણે એક પ્રસ્તાવના સમજી રહ્યા છીએ. તો આપણે વિચારીએ વનસ્પતિ છે તો એની અંદર પાણીનું વહન સૌથી ટોચ સુધી પાણી લઈ જવું હોય કેવી રીતના લઈ જઈ શકીએ? બરાબર. ઘરે હોય તો ઘરે આપણે મોટરથી પાણી ઉપર ચડાવી શકીએ.
વનસ્પતિની અંદર કેવી મોટર છે, પાણીની મોટર છે કે જે ડાયરેક્ટ ઉપર જાય? ના જાય. તો ટોચ સુધી પાણી કેવી રીતના વહન પામે એવો પ્રશ્ન થાય તો એની પ્રક્રિયા આપણે સમજીશું. એક કોષથી બીજા કોષ સુધી પાણી કેવી રીતના વહન પામે? એક કોષ એટલે સમજો કે નીચેથી શરૂઆત કરીએ. સૌથી પહેલા મૂળ આવશે. મૂળમાં જે કોષો હોય એ કોષમાંથી પ્રકાંડના કોષમાં પાણી કેવી રીતના આવશે? પ્રકાંડના કોષ હોય તો એ કોષમાંથી પછી પર્ણ હોય તો પર્ણના જે કોષો છે ત્યાં કેવી રીતના ફળ છે તો ફળમાં કેવી રીતના પાણી આવે? આ બધી ચર્ચા આપણે સમજીશું. તો આવી જે વહનની ક્રિયા છે પહેલા આપણે સમજીએ જલવાહક. હવે એની અંદર એક કોષમાંથી બીજા કોષમાં, બીજામાંથી ત્રીજા કોષમાં આવી જવાની ક્રિયા છે. એને આપણે એવું સમજી શકીએ વહનની ક્રિયા. બરાબર? ચલો આવી હવે જે એક કોષથી બીજા કોષ સુધી પાણી લઈ જવું હોય તો ખોરાકને વનસ્પતિ વહન એક ભાગમાંથી બીજા ભાગમાં કરાવડાવે તો એના માટે કંઈક તો ઉપયોગી થશે ને. જેમ મોટરથી પાણી ઉપર લઈ જવું હોય તો લાઇટ ચાલુ કરવી પડે એટલે વીજળીનો વપરાશ થાય. વીજળી એક ઊર્જા કહેવાય. વીજળી શું કહેવાય? ઊર્જા. તો એવી રીતના વનસ્પતિની અંદર પણ આપણે પાણી કે ખોરાકનું વહન કરવું હોય તો એના માટે ઊર્જાની જરૂર પડે. બરાબર? એટીપીની જરૂર પડે. તો એવી ઊર્જા ક્યાંથી આવશે એ બધું આપણે સમજીશું. ઊર્જા જે છે એ વનસ્પતિને પાણીનું વહન કરવા માટે મદદ કરશે. પરિવહન તંત્ર વનસ્પતિની અંદર નથી. પરિવહન તંત્ર એટલે ચોક્કસ આપણે કહીએ કે મનુષ્યની અંદર ચેતાતંત્ર છે તેના કારણે દરેક પરિવહન તંત્ર જીવન વૃદ્ધિનું પરિવહન તંત્ર નહીં. તો એ એકદમ કહીએ ને ચોક્કસ ચાલે, સ્પષ્ટ ચાલે, નિયંત્રણ એની ઉપર રહે કે ચેતાતંત્ર છે, મગજ છે. તો વનસ્પતિની અંદર આવું પરિવહન તંત્ર છે નહીં. બરાબર? તો પરિવહન તંત્ર નથી, ચેતાતંત્ર નથી, ખાલી અંતસ્ત્રાવી તંત્ર છે. તો પછી આવી ક્રિયાઓ કેવી રીતના થાય વનસ્પતિની અંદર? ખોરાકને લઈ જવાની, લાવવાની, પાણીને લઈ જવાની ની બધી. અને મનુષ્યની અંદર તો મગજ દ્વારા કંટ્રોલ રહે, કંટ્રોલ થશે આખા શરીર. તો વનસ્પતિની અંદર કેવી રીતના થશે? તો એની અંદર કેટલીક પ્રક્રિયાઓ આપણને આપેલી છે. સમજો કે હું એમ કહું તમને કે મૂળ છે, બરાબર? તો મૂળની અંદર એ જમીનમાંથી શું મેળવશે? પાણી મેળવશે પ્લસ ખોરાક મેળવશે. એટલે કે ખોરાક આપણે ના લખી શકીએ પણ પાણી પ્લસ ખનિજ તત્વો, ખનિજ તત્વો મેળવે. બરાબર? મૂળમાંથી મેળવશે, જમીનમાંથી મેળવશે. સોરી. પછી એનું વહન મૂળમાંથી પ્રકાંડમાં, પર્ણમાં કેવી રીતના થશે? તેમાં કોઈ ચેતાતંત્ર તો છે નહીં. તો એની અંદર કેટલીક વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ ને કે પ્રસરણની ક્રિયા હોય. બરાબર? એવી રીતના આપણે એ પણ લઈ લઈએ કે ખોરાક. બરાબર? ખોરાકનું વહન. ખોરાકનું વહન છે એ કોણ કરે? અન્નવાહક પેશી કરશે. અન્નવાહક પેશી વડે થશે. આ જે પેશી છે તે જલવાહક ગણીએ આપણે. જલવાહક પેશી. બરાબર? તો હવે આપણે વાત કરીએ કે સ્થાનાંતર આપણે કહીએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો આવી ક્રિયા જે છે કેવી રીતના થશે? તો કેટલીક પ્રસરણની ક્રિયા જોવા મળે આપણને. બરાબર? એમાં આપણે એવું કહી શકીએ કે ટૂંકા અંતરનું વહન હોય ને. સમજો કે અહીંયા હું તમને પહેલા લખી નાખું એટલે આપણને ધ્યાનમાં રહે. ટૂંકા અંતરનું વહન ને લાંબા અંતરનું વહન. ટૂંકા અંતરનું વહન એટલે તો ઘણી વનસ્પતિ જે હોય, એક સૂપ હોય, છોડ હોય, નાની વનસ્પતિ હોય, તો એની અંદર જે પાણીનું વહન થશે ને તો એને કહેવાય છે ટૂંકા અંતરનું વહન. બરાબર? એટલે કે નાના છોડ હોય, સૂપ હોય એને. હવે એવું કહી શકીએ કે મોટા છોડ હોય, મોટી વનસ્પતિ હોય, બરાબર, જેને આપણે વૃક્ષ કહીએ, એની અંદર પણ ટૂંકું અંતર તો કેટલાક ભાગોની અંદર ટૂંકું અંતર તો આવે છે. જે ટૂંક સુધી આપણે લઈ જવું હોય તો એ કેવું અંતર થાય? લાંબુ અંતર થાય. બરાબર? તો ટૂંકા અંતરની અંદર જે વહન થશે વનસ્પતિની અંદર એ પ્રસરણની ક્રિયા વડે થશે. કઈ ક્રિયા? પ્રસરણની ક્રિયા વડે થશે.
બીજી આપણે એવી પ્રક્રિયા સમજવી હોય ને તો કોષરસ પ્રવાહથી થશે. કોષરસ પ્રવાહ તારે 9મા ધોરણમાં સમજ્યા હતા. પ્રસરણ એટલે શું? તો એક ભાગ વધુ એવું કહી શકીએ વધુ સંકેન્દ્ર વાળો વિસ્તાર હોય ત્યાંથી ઓછા સંકેન્દ્ર વાળા વિસ્તારમાં કોઈ પણ દ્રવ્યનું વહન થાય તો એને પ્રસરણ કહીએ. વધુ સંકેન્દ્ર વાળો વિસ્તાર એટલે સમજો બીજી સાદી રીતે સમજીએ, જ્યાં પાણીનો જથ્થો વધુ હોય ત્યાંથી પાણીનો જથ્થો જ્યાં ઓછો હોય ત્યાં પાણીનું વહન થશે. બરાબર. તળાવ હોય તો તળાવમાંથી સમજો કે ગટર ખાલી છે તો ગટરની અંદર પાણી આવે. બરાબર. એવી નહીં વધુમાંથી ઓછા. તો આવું જે છે કોષની અંદર પણ થાય. સમજો કે આ બે કોષ છે, તો આ પહેલો કોષ અને બીજો કોષ, કોષ કેન્દ્ર, આજુબાજુ કોષ બીજા કેટલાક દ્રવ્યો આવેલા કોષની આજુબાજુ. આ કોષમાંથી પાણીનું કે કોઈ પણ ખનિજ તત્વ હોય કે પદાર્થ હોય, દ્રવ્ય હોય, બરાબર, આમ તો પદાર્થ ના કહી શકીએ, દ્રવ્ય જ કહી શકીએ, તો એ દ્રવ્યનું વહન કોષરસ પટલ અને પછી કોષ દિવાલમાંથી બહાર આવે અથવા તો બહારથી અંદર જાય. આવી જે ક્રિયા છે આપણે પ્રસરણ કહીએ. કોષની અંદર કોઈ પણ દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય, સમજો કે આપણે એમ કહીએ કે કોષની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે, ચલો બરાબર, અને બહાર પાણીનું પ્રમાણ વધુ છે, તો પાણી ક્યાંથી ક્યાં જશે? બહારથી અંદર જશે. કોષની અંદર પાણી વધારે હોય, બહાર ઓછું હોય તો કોષમાંથી બહાર આવશે. જેમાં આપણે અધિસાંદ્ર અને અધોસાંદ્ર દ્રાવણ એવો આપણે અર્થ સમજ્યા છીએ. બરાબર. અધોસાંદ્ર દ્રાવણ એટલે પાણી જે છે કોષની આ ક્રિયા સમજે ને આપણે, અધો એટલે અંદર, એમ બહારથી પાણી અંદર જાય તો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકેલો એક કોષ કહીએ આપણે. પાણી કોષમાંથી બહાર નીકળે તો એને અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ. તો આવી જે ક્રિયા છે એ પ્રસરણની ક્રિયામાં થાય છે. એ સમજો કે કોઈ વનસ્પતિ છે, વનસ્પતિના મૂળ છે, બરાબર, પછી અહીંયા આપણને જમીનનો જે ભાગ આપેલો છે ત્યાંથી વનસ્પતિ કોઈ હોય એ જોવા મળે. તો અહીંયા જે જમીનમાંથી જે પાણી ખેંચ્યું હોય એ મૂળમાં આવશે. મૂળના કોષોની અંદર પાણીનું પ્રમાણ વધી જશે, બરાબર, એટલે એની ઉપરની ઉપર જે પ્રકાંડ તરફ આવીએ, પ્રકાંડના કોષોમાં પાણી ઓછું હશે એટલે મૂળમાં વધુ છે પાણી, પ્રકાંડમાં ઓછું છે તો મૂળમાં ત્યાં પ્રકાંડમાં આવશે. પ્રકાંડમાં પણ એક કોષો એકબીજા સાથે આ રીતના જોડાયેલા હોય, બરાબર, અહીંયા મોટા સ્વરૂપે બતાવ્યા છે. આ કોષમાં પાણીનું પ્રમાણ વધ્યું તો ઉપરના કોષમાં પાણી ઓછું છે અથવા તો કોઈ પણ ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું છે તો એક ખનિજ તત્વ ક્યાં જશે? ઉપરના કોષમાં. એનાથી ઉપરના કોષમાં એ પ્રમાણે નીચેથી મૂળ દ્વારા શોષાયેલું પાણી ખનિજ તત્વ છે ટોચ સુધી પહોંચે છે. હવે આવું ટોચ સુધી પહોંચવામાં જો મધ્યમ એટલે કેટલીક સ્થિતિએ બહુ ઉચ્ચ સુધી ના જઈ શકીએ, ટૂંકા સમયમાં આપણે સમજીએ છીએ ટૂંકા અંતરનું વહન. ટૂંકા ગાળા માટે જાય તો એને પ્રસરણ કહેવાય. છેક લાંબા અંતરે જાય તો એના માટે કેટલીક અલગ આપણે કઈ કે દાબ, એક આગળ શબ્દ આપણને આવશે કે દાબ દબાણ ઉત્પન્ન થાય, બાષ્પોત્સર્જન દ્વારા કેટલું પાણી ઉપર જશે, બરાબર, બાષ્પોત્સર્જન પાણી બહાર નીકળશે, એ ક્રિયાઓ એને મદદ કરશે. પણ ટૂંકા અંતર વહન માટે આપણે યાદ રાખીએ ટૂંકા અંતરનું જ્યારે પાણીનું વહન થાય તે પ્રસરણની ક્રિયા વડે થાય છે. કારણ કે પ્રસરણ એવી ક્રિયા છે કે આમાં કોઈ પ્રેશર આવતું નથી, દબાણ આવતું નથી, એટલા માટે પાણી જે છે ને ટૂંકા અંતર સુધી જઈ શકે, જે ટોચ સુધી પહોંચી શકતું નથી. ટોચ સુધી પહોંચાડવા માટે બીજી અલગ પ્રક્રિયાઓ આવે છે એ પછીથી સમજવાની છે. અત્યારે આપણે યાદ રાખીએ કે ટૂંકા અંતરનું વહન જે છે પ્રસરણ દ્વારા થાય. એટલે પ્રસરણ ક્રિયા એવી છે એમાં કોઈ ઊર્જાની જરૂર પડતી નથી, બરાબર, કે કોઈ એને પ્રેશર આપવાની જરૂર પડતી નથી. સાદી રીતે પ્રસરણ થાય. સમજો કે આપણે રૂમાલ મૂકીએ, રૂમાલની બાજુમાં થોડું પાણીને ઢોળીએ તો એ પાણી જે છે રૂમાલના સંપર્કમાં આવે એટલે પાણી બધું રૂમાલની અંદર શું થશે? શોષાવા માંડશે. તો અહીંયા ક્યાંય કશું આપણે ઊર્જાની જરૂર પડી? મોટર ચાલુ કરીને પાણી જે છે એમાં રૂમાલમાં જાય, કોઈ આપણે ધક્કો માર્યો, દબાણ આવ્યું, કશું થયું નથી. એક સાદી રીતે પ્રસરણથી રૂમાલની અંદર પાણી જે છે દાખલ થઈ ગયું. તો એવી સાદી એક પ્રક્રિયાને પ્રસરણ કહીએ. ટૂંકા અંતરનું વહન થાય છે, બરાબર, અથવા તો કોષરસ પ્રવાહ, એક કોષમાંથી બીજા કોષમાંથી ત્રીજા, એનો કોષરસ જે છે એ ટ્રાન્સફર થતો જશે. આ રીતના એની અંદર ટૂંકા અંતરનું વહન આપણને જોવા મળે છે. એમાં કોઈ જલવા
કે અન્નવાહક પેશીનો ઉપયોગ થતો નથી, કોષ દ્વારા જતું રહેશે. આટલા સુધી સમજો, આટલા સુધી પ્રસરણની ક્રિયા કોષો વડે પ્રક્રિયા થઈ જશે. પરંતુ લાંબા અંતરનું વહન કરાવડાવવું હોય તો એના માટે જળવાહક પેશી અને અન્નવાહક પેશીનો ઉપયોગ થાય છે. બરાબર. લાંબા અંતર છેક નીચેથી લઈ અને છેક ટોચ સુધી, વનસ્પતિની ટોચ સુધી પાણી કે ખોરાક તો ઉપર પર્ણમાં બનશે, તો એ ખોરાક નીચે બાજુ લાવવો. પાણી જે છે તો એ જમીનમાંથી મળે, તો જલવાહક પેશી દ્વારા પાણી ઉપર જશે, અથવા તો અન્નવાહક પેશીમાં ખોરાક ઉપર બને. જમીનમાં ખોરાક બને ના, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય? પર્ણમાં. પર્ણ બધા ઉપર હોય, ત્યાં ખોરાક બને તો ખોરાકને નીચે સુધી લઈ જવા માટે, કારણ કે મૂળ છે પ્રકારને પણ ખોરાકની જરૂર પડે. તો આવી રીતના જે વહનની ક્રિયા થાય છે ને, એમાં લાંબા અંતરે કોઈ પાણીને લઈ જવું હોય તો લાંબા અંતરે નીચેની બાજુ ખોરાકને લઈ જવું હોય તો એના માટે જળવાહક પેશી અને અન્નવાહક પેશીનો ઉપયોગ એ વનસ્પતિ પોતે કરે છે. જળવાહક પેશી એક ચોક્કસ છે કે લાંબા અંતર સુધી પાણીને લઈ જશે, ખનિજ તત્વોને લઈ જશે. અન્નવાહક પેશી છે તો એ લાંબા અંતર સુધી ખોરાકને લઈ જશે, કારણ કે ઊંચી વનસ્પતિઓ હોય ત્યાં પ્રસરણ જે છે એ કામ કરી શકતું નથી, કારણ કે જેમ જેમ ઉપર જઈએ એમ ગુરુત્વાકર્ષણ બળ છે, દબાણ કેવું થતું જાય? વધતું જાય. ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય એટલે પ્રસરણની ક્રિયા છે એ ગુરુત્વાકર્ષણ બળના દબાણ સામે કાર્ય કરી શકતી નથી. બરાબર. એટલે માટે ટૂંકા અંતર સુધી જ કાર્ય કરી શકે છે. ચલો ક્લિયર. તો આ પ્રમાણે વહન જે છે ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન કોના દ્વારા થાય, કઈ ક્રિયા વડે થાય, આપણને યાદ રહેવું જોઈએ. તો આપણે એ તો સમજ્યા કે વહન જે છે ને, એક તો મૂળ છે ત્યાંથી થતું હોય, ખોરાક છે એનું વહન થતું હોય, અને મૂળ દ્વારા પાણીનું વહન થતું હોય, ખનિજ તત્વોનું વહન થતું હોય, અને ખોરાકનું વહન જે છે અન્નવાહક પેશી વડે થતું હોય. હવે આપણે આ વહનની દિશા કેવી હોય? વહનની દિશા શું? કે રમણ ભમણ જ્યાં ત્યાં ખોરાક કે પાણીનું વહન થાય? તો કે ના. તો દિશા આપણે થોડીક સમજી લઈએ. વિસ્મૃતિની અંદર આપણે સમજ્યા હતા કે પાણી જે છે ને હંમેશા નીચેથી ઉપરની તરફ જ જશે. પાણી જે છે તો મૂળ દ્વારા જે ખનિજ તત્વોનું શોષણ થયું છે, જલવાહક પેશીનો જે ઉપયોગ થાય છે એ નીચેથી ઉપરની બાજુ જ થાય. એટલે આને કેવું કહેવાય? એક દિશી કહેવાય. એક દિશી પ્રવાહ. પાણી પછી ઉપરથી નીચે આવી શકશે નહીં, એનો ઉપયોગ નીચે પાછો વળતો નથી. જ્યાં જ્યાં જરૂર હોય ને ત્યાં પહોંચી જશે, પછી એ વધઘટ એવું કંઈ હોતું નથી, પાછું મોકલતું નથી. એક જ દિશી પ્રવાહ છે. તો વહનની દિશામાં પહેલું આપણે કહીએ ને તો કે એક દિશી પ્રવાહ. એ કોની અંદર જોવા મળે? જલવાહક પેશી. અને બીજો એક પ્રકાર જે આવે છે દ્વિદિશી. દ્વિદિશી પ્રવાહ. તો એ આપણને અન્નવાહકમાં જોવા મળે. કેવી રીતના? તો એ સમજીએ. સમજો કે અન્નવાહક પેશી જે છે એમાં પર્ણો જે છે એ પર્ણોની અંદર ખોરાક તૈયાર થાય. બરાબર. મેં પર્ણ બહુ મોટું દોર્યું છે વૃક્ષની સાપેક્ષે, સમજવા પડતો. પર્ણની અંદર જે ખોરાક તૈયાર થયો, આવો ખોરાક જે છે એ ક્યાં જશે? પહેલા તો આખું જે વૃક્ષ છે ત્યાં જે ડાળી છે, જે ફળ છે, ફૂલ, પુષ્પ છે, એ દરેક જગ્યાએ તો જશે. પછી એ પ્રકાંડ તરફ જશે, નીચેની બાજુ જશે, નીચે મૂળમાં પણ જશે. હવે શું થશે? અહીંયા જ્યાં જ્યાં એ પ્રવાહ જશે ને, ખોરાકનું વહન થશે ત્યાં તે આપતું જશે. પછી અહીંયા સમજો વધારાનો ખોરાક આવી ગયો, તો વધારાનો ખોરાક પછી પાછો પડી અને એ પાછો કોઈ પણ પર્ણને જરૂર હોય, બરાબર, કોઈ ફળને જરૂર હોય તો પાછો એ પ્રવાહ આવે એટલે પાછો એ ફળને ને એ બધાને આપશે. તો અહીંયા શું થયું? ખોરાક જે છે નીચે પણ આવે છે અને ઉપર પણ જાય છે. તો બે દિશા છે. એટલા માટે ખોરાકનું વહન જે છે અન્નવાહક પેશી દ્વારા જે વહન થાય છે એટલે ખોરાકનું એ દ્વિદિશી જોવા મળે છે. બે દિશામાં એ થાય છે. જ્યારે જળવાહક પેશી છે એક જ દિશામાં જશે, નીચેથી ઉપર તરફ, પછી ઉપરથી નીચે આવશે નહીં. બરાબર. જો આ થઈ વહનની દિશા. વહનની દિશા છે ને એમાં
વનસ્પતિમાંના કયા કયા ભાગમાંથી ખોરાક કઈ બાજુ જાય એના વિશે થોડી વાત કરીએ ને તો સમજો કે વનસ્પતિની અંદર કેટલાક જીર્ણ પર્ણો હોય, જીર્ણ પર્ણ અથવા મૃત્યુ પામેલા જે પર્ણ હોય, બરાબર, ખરી પડવાના કોઈ એમાં જે પર્ણ હોય. સમજો પહેલાનું આપણે ઘણીવાર જોયું વનસ્પતિને પીળા પર્ણ છે ને પીળા બની જાય, તો પીળા પર્ણ બને ને પછી એ ખરી પડે. તો આવા જે પીળા પર્ણ હોય ને એની અંદર જે ખોરાક હોય એ બધો ખોરાક ધીમે ધીમે જ્યાં જરૂરિયાતવાળો વિસ્તાર હોય, એટલે કે સમજો નવી કુંડ પર ફૂટતું હોય વનસ્પતિની, બરાબર, સમજો કે એક ડાળી છે વનસ્પતિની, એની અંદર પહેલા જે પર્ણ ઉત્પન્ન થયું છે એ કેવું છે, જૂનું પર્ણ કહીએ આપણે, પછીથી પર્ણ ઉત્પન્ન થયું એના કરતાં તો નવું ગણાય. સૌથી ઉપર પર્ણ જે હશે એના કરતાં નવું પર્ણ ગણાશે. તો જૂનું પર્ણ છે ધીમે ધીમે પીળું બનતું જશે, એટલે કે એની અંદર કે મૃત્યુ પામવાનો એનો સમય થઈ ગયો છે. મૃત્યુ એટલે કે એનો એક સમયગાળો જે છે, અવધિ જે છે પૂરી થઈ ગઈ હોય. એમાં જે ખોરાક બધો હતો, બધો ખોરાક ધીમે ધીમે ક્યાં જશે, ઉપરના પર્ણમાં. એને જ્યારે વૃદ્ધિ થવાની હોય, મૃત્યુ થવાનો સમય આવે ત્યારે એ પર્ણનો ખોરાક બધો જે નવું પર્ણ જ્યાં ઉત્પન્ન થતું હોય ત્યાં એ મોકલે છે. તો અહીંયા શું થયું, આ પર્ણમાંથી ખોરાક આ બાજુ ગયો. સમજો અહીંયા એક કોઈ નવી ડાળી હોય એમાં કોઈ નવું પર્ણ તૈયાર થતું હોય ને, તો અહીંયાથી ખોરાક ઉપર પણ જાય છે અને અહીંયાથી ખોરાક નીચેની બાજુ પર કોઈ નવું પર્ણ તૈયાર થતું હોય ત્યાં પણ એક ખોરાકનું વહન થાય છે. એટલે આ રીતના દ્વિદિશી થયું, અહીંયાથી ઉપર પણ જઈ શકે, નીચે પણ જઈ શકે, નીચે કોઈ પર્ણ હોય એને પણ ઉપર જઈ શકે, અહીંયા એક પર્ણ વૃદ્ધ થાય અને અહીંયા કોઈ નવું પર્ણ હોય તો ત્યાં પણ જઈ શકે. દ્વિદિશી વહન ખોરાક, બરાબર ને. તો આવી વાત છે કે દ્વિદિશી વર્ણની અંદર જીર્ણ પર્ણ કે વૃદ્ધિ પામતા કોઈ પર્ણ હોય ત્યાંથી પણ ખોરાક જે છે જ્યાં જરૂરિયાતવાળો વિસ્તાર છે ત્યાં એ વહન પામે છે, બરાબર. અંતઃસ્ત્રાવનું વહન અહીંયા પણ એ થતું જોવા મળે છે. અન્નવાહક પેશી વડે જલવાહક પેશી બંને જે છે એમાં અંતઃસ્ત્રાવનું વહન, કારણ કે વનસ્પતિ છે તે અંતઃસ્ત્રાવી તંત્ર ધરાવે, તો અંતઃસ્ત્રાવનું વહન પણ દરેક ભાગમાં બંને દિશામાં થતું જોવા મળશે, બરાબર. પણ એની માત્રા કેવી હશે, ઓછી માત્રા હોય. 10મા ધોરણની અંદર આપણે સમજ્યા અંતઃસ્ત્રાવ એટલે કયા બધા અંતઃસ્ત્રાવ, તો જે આપણે જિબ્રેલિન, સાયટોકાઇન, બરાબર, એબ્સિસિક એસિડ જે અવરોધ માટે ઉત્પન્ન થાય વનસ્પતિની અંદર. ઓક્સિન છે તો એ પ્રકારના સૌથી ઉપરના ભાગે છે એનો વિકાસ કરે ડાળીનો. જિબ્રેલિન છે તો એને કોષમાં વૃદ્ધિ કરશે, બરાબર. સાયટોકાઇન છે તો એ કોષ વિભાજન પ્રેરશે. આપણે ભણ્યા છીએ એવા જે બધા અંતઃસ્ત્રાવ છે એનું વહન પણ આપણને આ વહનની પ્રક્રિયાની અંદર પ્રસરણ દ્વારા અથવા તો અન્નવાહક પેશી વડે જોવા મળે છે, બરાબર. ચલો, તો અહીંયા આપણે જે વનસ્પતિમાં વહન છે એની અંદર આજે આપણે કેટલું સમજ્યા, ફરી થોડી ચર્ચા કરી લઈએ. 10મા ધોરણની અંદર આપણે સમજ્યા છીએ એટલા માટે આપણને સહેલું છે, કોઈ લખવાની જરૂર નથી. છતાં પણ કોઈને એવું લાગતું હોય કે મારે લખવું છે મને યાદ નથી રહેતું, તો આ પ્રમાણે ટોપિક કરીને એને લખી શકે છે, બરાબર. તો આમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે એક દિશી પ્રવાહ કોની અંદર જોવા મળે, તો જલવાહક પેશીની અંદર. દ્વિદિશી પ્રવાહ કોની અંદર જોવા મળે, તો અન્નવાહક પેશીની અંદર. લાંબા અંતરનું જે વહન છે એ જલવાહક અને અન્નવાહક દ્વારા થશે. એની અંદર પણ કેટલાક મેં કીધું બાષ્પોત્સર્જનની ક્રિયા થાય એના કારણે વહન થાય, બરાબર. મૂળ દાબ સર્જાય એના કારણે વહન થાય. એટલે આ પ્રક્રિયા આપણે સમજવાની છે ચેપ્ટરની અંદર. અત્યારે આપણે પ્રસરણ બેઝિક સમજીએ છીએ. ટૂંકા અંતરનું વહન હોય તો એ પ્રસરણ દ્વારા થાય છે. પ્રસરણ જે છે એમાં કોઈ ઊર્જા ઉપયોગી નથી, એમાં કોઈ શક્તિની જરૂર પડતી નથી, એટલા માટે શોર્ટ અંતર સુધી જ લઈ જઈ શકે છે પાણી કે ખોરાક, બરાબર. ચલો, આવતા ભાગની અંદર આપણે એના હવે જે મુખ્ય ટોપિક છે એટલે કે પ્રસરણ આપણે સમજ્યા ને, પ્રસરણ કયા કયા પ્રકારે થઈ શકે એમ. જેમાં આપણે સમજ્યા કે પ્રસરણની ક્રિયા છે ઊર્જાની જરૂર નથી પડતી, ઘણા પ્રસરણ એવા છે કે જેની ઊર્જાની જરૂર પણ પડે છે, તો એવા આપણે પ્રસરણના પ્રકાર ભણીશું. 3 પ્રકાર છે, બરાબર. આવતા લેક્ચરની અંદર આપણે સમજીશું.